બોલો. મારું નામ ડીજી હર્ષોડા એટલે કે હર્ષોડા ધુળાભાઈ ભમાભાઈ. હું મોટી પટોલી ગ્રુપ ગ્રામ પંચાયતનો સરપંચ છું અને દિલ્હી ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ માટે એ ગુજરાત સરકારને કહેવામાં આવ્યું કે ભાઈ ગુજરાતના સરપંચોને તાલીમમાં મોકલો. ત્યારે રાજ્ય સરકારે નક્કી કર્યું કે દરેક તાલુકામાંથી એક સરપંચને મોકલવામાં, જે તાલીમ લઈને આવી અને એની માહિતી આપશે. ત્યારે મેઘરજ તાલુકા પંચાયતને મારા નામની ભલામણ કરી અને હું સરપંચ તરીકે મેઘરજ તાલુકાનો એક જ સરપંચ જે દિલ્હી ખાતે તાલીમમાં મોકલેલ અને અરવલ્લીના કુલ 4 સરપંચો અમે ગયેલ. ત્યાં તારીખ 3 9 થી 5 9 સુધી ડિઝાસ્ટર મેનેજમેન્ટની અલગ અલગ વિષયો પર તાલીમ આપવામાં આવી. જ્યારે આપદા આવે એટલે કે જ્યારે આપત્તિ આવે ત્યારે તેના પહેલાં અને તેના પછી શું કાર્યવાહી કરવી તે આમ તો જાણકારી હતી, છતાં પણ ત્યાં પ્રેક્ટિકલ જાણકારી આપીને તજજ્ઞ ફેકલ્ટીના નિષ્ણાતો દ્વારા વિવિધ જાણકારી આપવામાં આવી, જેવી કે ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઠંડી, ગરમી જેવી વિવિધ આપત્તિઓ પર પંચાયત કઈ રીતે કામગીરી કરે અને પંચાયત પાસે જે સંસાધનો છે તેનાથી કઈ રીતે ઉપયોગી કરી અને રાજ્ય સરકાર પાસેથી માંગવા અને તેની નજીકની પંચાયતમાં કયા સાધનો ઉપલબ્ધ છે એ રીતે નહીવત સાધનોમાં ઉપલબ્ધ કરી અને ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે આપત્તિ પહેલાં કઈ રીતે કામગીરી કરવી અને પછી એ વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી. આ 3 દિવસના તાલીમ દરમિયાન અમને ખૂબ જ બહોળો અનુભવ થયો અને આ અનુભવને અમે પાછા ગુજરાતમાં આવીને અમારા અન્ય સરપંચોની તાલીમ કેમ્પ રાખે ત્યાં પણ અમે બેસીશું અને અમારો જે અનુભવ છે તેનો રાજ્ય સરકારને ઉપયોગ કરીશું. અમને અમારો અનુભવ ખૂબ જ સરસ રહ્યો. ખૂબ જ બહોળી માહિતી આપવામાં આવી અને તે વિવિધ વિષયો પર તજજ્ઞોએ માહિતી આપી. એ બદલ અમે તેમનો ખૂબ ખૂબ આભારી માનીએ છીએ અને ગુજરાત સરકાર અને ખાસ કરીને મેઘરજ તાલુકા અરવલ્લી જિલ્લાનો હું આભારી છું.